ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 5 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 4 ફેબ્રુઆરીના રોજ. દર વર્ષે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ આપણે તો મિત્રો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ અને 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ્સ ડે. બરાબર, આ 2 દિવસ તમારે યાદ રાખવાના છે. સેકન્ડ છે, ભારતની પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુલ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ ડેમુ ટ્રેન તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે આમાં ગુજરાતના અમદાવાદમાં. બરાબર, ભારતીય રેલવે અમદાવાદમાં પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુલ ડેમુ ટ્રેન શરૂ કરી. ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ રેલ કામગીરી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતીય રેલવે અમદાવાદના સાબરમતી ખાતે દેશની પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુલ ડીએમયુ ટ્રેન સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. 3 નંબર છે, હાલમાં કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકે 2026નો ક્રાફોર્ડ પુરસ્કાર જીત્યો? તો વીરભદ્રન રામાનાથન રાઈટ આન્સર થશે. બરાબર, ભારતીય મૂળના વૈજ્ઞાનિક વીરભદ્રન રામાનાથનને ક્રાફોર્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જે પૃથ્વી વિજ્ઞાનના નોબેલ તરીકે વ્યાપકપણે ઓળખાય છે. આબોહવા પરિવર્તન પરના તેમના દાયકાઓ લાંબા કાર્ય આ સંશોધનથી પૃથ્વીનું તાપમાન કેવી રીતે વધે છે તેની સમજ બદલાઈ ગઈ હતી. બરાબર, તો એમણે મિત્રો ખૂબ જ મોટો એક સંશોધન કર્યું હતું અને આ જે એવોર્ડ છે એને પૃથ્વી વિજ્ઞાનના નોબલ એટલે કે ભૂવિજ્ઞાનના નોબલ તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં નોબલ ઓફ જીઓ સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ગુજરાત વીજ નિયમન પંચ જીઈઆરસીના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જતીન ઠક્કર રાઈટ આન્સર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો એમને શપથ લેવડાવ્યા છે અને આ જીઈઆરસી જે છે એના મિત્રો અધ્યક્ષ કોણ બન્યા હતા? તો પંકજ જોશી એના અધ્યક્ષ બન્યા હતા હાલમાં 4 દિવસ પહેલા. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે સીસીની, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, આરઆરબી ગ્રુપ ડી, એસએસસી, ઘણી બધી પરીક્ષાઓ અને તમામનું સોલ્યુશન એક્ઝામ ટુડે પાસે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, જીટીટી સમિટ, ટી20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોજ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ આવી રીતે મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફનો ચાર્જ ખાલી 200 રૂપિયા છે, ઓનલી 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં મારું કરંટ 100% પૂછાયું છે. કોઈને સબૂત જોવા હોય, ડેમો જોવા હોય તો આ નંબર પર જરૂર મેસેજ કરજો, 2 જ મિનિટમાં તમને બતાડી દઈએ. હાલમાં કયા રાજ્યના પર્વતારોહક કબક યાનોએ પશ્ચિમ ગોળાર્ધના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવ્યો? કયા રાજ્યના પર્વતારોહક કબક યાનો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અરુણાચલ પ્રદેશ. બરાબર, ભારતીય પર્વતારોહક કબક યાનોએ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી ઊંચું શિખર આર્જેન્ટિનામાં માઉન્ટ એકોનકાગુઆ સફળતાપૂર્વક સર કર્યું છે. 22,831 ફૂટ ઊંચાઈ ધરાવતા ચઢાણ તેમના 7 સમિટ પર્વતારોહણ અભિયાનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. બરાબર, કેપિટલ છે મિત્રો ઈટાનગર, સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક. 6 નંબર છે, હાલમાં વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક બનેલું હેવન 1 કયા દેશમાં વિકસાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમેરિકા દેશમાં. વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક હેવન 1 યુનાઇટેડ સ્ટેટ્સમાં કેલિફોર્નિયા સ્થિત એરોસ્પેસ કંપની વેસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. હેવન 1ને 2026માં અથવા 2027ની શરૂઆતમાં સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવાની યોજના છે. મિત્રો હાલમાં અમેરિકાએ 75 દેશોના વિઝા સસ્પેન્ડ કર્યા. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ નાખ્યો. અમેરિકાએ સિરિયામાં ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક હાથ ધર્યું. અમેરિકા સત્તાવાર રીતે WHOમાંથી બહાર નીકળી ગયું છે. અમેરિકાએ ભારતને પેક્સ સિલિકામાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ઇસરોએ યુએસએ કંપની AST સ્પેસ મોબાઈલના બ્લુ બર્ડ બ્લોક 2 કોમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું.
યુએસ સેનેટે નાસાના વડા તરીકે જેરેડ આઇઝેકમેનને મંજૂરી આપી છે. 7 છે, હાલમાં કયા રાજ્યમાં પિલ્લો એઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે? પિલ્લો એઆઈ કયા રાજ્યમાં? રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં. બરાબર, નવો એઆઈ છે મિત્રો. આંધ્રપ્રદેશે નાના વ્યવસાયો અને એક નવીન ડિજિટલ સાધન રજૂ કર્યું. 2 ફેબ્રુઆરી 2026ના રોજ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પિલ્લુ એઆઈ નામની વોઇસ આધારિત બિલિંગ અને એકાઉન્ટિંગ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન વપરાશકર્તાઓને તેમની માતૃભાષામાં બોલીને ઇનવોઇસ વ્યવહારો અને રિપોર્ટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપે છે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 8 નંબર છે, હાલમાં એરપોર્ટ ઓથોરિટી બોર્ડના પ્રથમ મહિલા સભ્ય કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે નિવેદિતા દુબે. નિવેદિતા દુબે એરપોર્ટ ઓથોરિટી બોર્ડના પ્રથમ મહિલા સભ્ય બન્યા. મિત્રો નિમણૂકની વાત થઈ તો હાલમાં શેખ જોવાન બિન હમાદ અલ થાની ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ બન્યા છે. ટાટા કમ્યુનિકેશન્સે ગણેશ લક્ષ્મીનારાયણને એમડી અને સીઓ બનાવ્યા. અમેલિયા વાલવર્ડે ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ બન્યા છે. કેઝાદ ભરૂચાને એચડીએફસી બેંકના પૂર્ણ સમય ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. રવિશંકર ચાવીને સીઆરપીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ બનાવવામાં આવ્યા. જનરલ એમવી પાઠક વેસ્ટર્ન સી બોર્ડના કોસ્ટગાર્ડ કમાન્ડર તરીકે કાર્યભાર સંભાળ્યો. મેટાએ દીના પવેલ મેક કોર્મિકને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા. પ્રવીણ વશિષ્ઠની સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક થઈ છે. હાલમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં કોને પ્રથમ ક્રમ આપવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ત્રિપુરા રાજ્યને. બરાબર, ત્રિપુરાએ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં દેશના પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્રિપુરાના સિપાઈ જિલ્લાની જુગલ કિશોર નગર ગ્રામ પંચાયતને 88.44ના સ્કોર સાથે દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે. બરાબર, ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. સીએમ છે માણિક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. 10 છે, હાલમાં અમેરિકાએ ભારત પરનો ટેરિફ 50%થી ઘટાડીને કેટલો કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 18%. બરાબર, 18% કરી દીધો છે. ખૂબ જ મોટી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ચાલ્યા. અમેરિકાએ ભારત પર લગાવેલ ટેરિફ આયાત શુલ્કને 50%થી ઘટાડીને લગભગ 18% કરી દીધો છે. આ ટ્રેડ ડીલ અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતીય વડાપ્રધાન વચ્ચે થયેલી વ્યાપાર વાટાઘાટો વચ્ચે થયેલી. અગાઉ અમેરિકા ભારતમાં આયાત થતી વસ્તુઓ પર કર જીવનાર કુલ ટેરિફ લગભગ 50% સુધી પહોંચ્યો હતો. બરાબર, જેમાં 25% રેસિપ્રોકલ ટેરિફ અને 25% સજાનો ટેરિફ સામેલ હતો. બજેટ 2026માં રેલવેને કેટલા ફાળવવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 2,78,030 કરોડ રૂપિયા. સંરક્ષણ માટે કુલ બજેટ ફાળવણી રૂપિયા 7.85 લાખ કરોડ હતી. બરાબર, આ બંને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અગાઉ કરતાં 15% સંરક્ષણ બજેટ વધ્યું છે. રેલવેને આ વખતે 2,78,030 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પહેલાં મિત્રો રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા. 2017 પછી એને એક કરવામાં આવ્યું. બજેટનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે, ખાસ તમારે જોઈ લેવાનું. નિર્મલા સીતારમણે મિત્રો સતત 9મી વખત બજેટ રજૂ કર્યું હતું. મોરારજીભાઈના રેકોર્ડ તોડ્યો એમણે છે. બરાબર, મોરારજીભાઈનો રેકોર્ડ એમણે તોડ્યો. આ વખતે તમિલનાડુની સંસ્કૃતિને અનુરૂપ સાડી પહેરીને નાણાપ્રધાને બજેટ રજૂ કર્યું. જોકે મોરારજીભાઈએ ટોટલ બજેટ 10 વખત રજૂ કર્યું હતું, પણ નિર્મલા સીતારમણે સતત 9 વખત બજેટ રજૂ કર્યું. આ એક રેકોર્ડ તૂટ્યો. બાકી હજુ પણ સૌથી વધુ બજેટ રજૂ કરવામાં મોરારજીભાઈ 10 વખત આગળ છે. હાલમાં સંસદમાં ચર્ચાનો વિષય બનેલ 4 સ્ટાર્સ ડેસ્ટિની પુસ્તક કયા ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ છે? તો મિત્રો પ્રશ્નો આવી રીતના જ બનતા હોય. બરાબર, કોઈ ભૂતકાળનો પ્રશ્ન હોય પણ અત્યારે ચર્ચામાં હોય તો એ ચર્ચામાં આવી જાય છે. હવે આ 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પુસ્તક જે છે એ આર્મી ચીફ છે મિત્રો મનોજ મુકુંદ નરવણે, એમનું પુસ્તક છે. ચર્ચામાં એટલા માટે છે કે એમના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે ચીનના સૈનિકોએ 4 ટેન્ક સાથે ભારતની બોર્ડરમાં એમના કાળમાં પ્રવેશ કર્યો હતો. અને આ જ કારણ છે કે કોંગ્રેસ ભાજપ પર હુમલાવર થઈ ગયો અને મનોજ મુકુંદ નરવણેની આ પુસ્તક 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની ચર્ચામાં આવી ગઈ. 13 છે, હાલમાં ચર્ચામાં રહેલી એપ્સ્ટીન ફાઇલ્સ કયા દેશ સાથે સંકળાયેલી છે? તો મિત્રો એપ્સ્ટીન ફાઇલ્સ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને આ પણ એક રાજકારણનો મુદ્દો છે. પહેલી વાત મિત્રો અમેરિકા રાઈટ આન્સર થશે. હવે એપ્સ્ટીન ફાઇલ્સમાં શું થયું હતું? તો નરેન્દ્ર મોદી પર મિત્રો એના પર આક્ષેપ કરવામાં આવ્યા કે નરેન્દ્ર મોદી જે છે કોઈક જગ્યાએ ડાન્સ કરતા જોવા મળે છે. એ પછી વિપક્ષ નરેન્દ્ર મોદી પર હુમલાવર થઈ ગયો. ના એપ્સ્ટીન ફાઇલ્સ જે છે મિત્રો એ અમેરિકાની છે અને એમાં અમેરિકન કલ્ચર કેટલું ગંદુ છે, બરાબર,
એના વિશે વાત કરવામાં આવી, એના વિશે સબૂત જે છે આઉટ કરવામાં આવ્યા. પૂરી ડિટેલમાં આપ્યું તો એપ્સ્ટીન ફાઇલ શબ્દ સામાન્ય રીતે જેફરી એપ્સ્ટીન સાથે જોડાયેલ છે, બરાબર. જેફરી એપ્સ્ટીન એક વ્યક્તિ હતા જેમનું એક પોતાનું આઇલેન્ડ હતું. કોર્ટ દસ્તાવેજો, તપાસ રિપોર્ટ્સ, ફ્લાઇટ્સ લોગ્સ, ઈમેલ્સ સાથે સાક્ષીઓના નિવેદનો માટે વપરાય છે. સંક્ષેપમાં સમજીએ તો જેફરી એપ્સ્ટીન એક અમેરિકન ફાઇનાન્સર હતો. તેના પર નાબાલિકો સાથે યૌન શોષણ અને માનવ વાણિજ્ય એટલે કે સેક્સ ટ્રાફિકિંગ જેવા ગંભીર આરોપો હતા, બરાબર. 2019માં જેલમાં તેની મૃત્યુ થઈ હતી. આધિકારિક રીતે આત્મહત્યા હતી. હવે એપ્સ્ટીન ફાઇલમાં શું છે તો ફ્લાઇટ લોગ્સ, કોણ કોણ તેની પ્રાઇવેટ ફ્લાઇટમાં ગયો. એપ્સ્ટીન ફાઇલ્સમાં શું છે, અમેરિકાના જે ઉદ્યોગપતિ છે મિત્રો, નેતાઓ છે, અભિનેતાઓ છે, તે આઇલેન્ડ પર જતા હતા અને નાબાલિકો સાથે તેઓ જે છે યૌન સંબંધ બનાવતા હતા. એના વિશે જાહેરાતમાં મિત્રો આ વિડીયોઝ જે છે એ પણ આઉટ કરવામાં આવ્યા, બરાબર. કોર્ટમાં સીલ કરેલ દસ્તાવેજો, સાક્ષીઓ અને પીડિતોના નિવેદન અને પાવરફુલ લોકોના નામો, રાજકારણી, ઉદ્યોગપતિ, સેલિબ્રિટી વગેરે. ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નામ છે. રક્ષા સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાલમાં કયા દેશની મુલાકાત લીધી તો મિત્રો આર્મેનિયા રાઇટ આન્સર થશે, બરાબર. સીડીએસ કોણ છે? અનિલ ચૌહાણ. હાલમાં કયા શહેરમાં એશિયન રાઇફલ અને પિસ્ટલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. એશિયન રાઇફલ અને પિસ્ટલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ભારતના ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવી રહ્યું છે. જેમ કે આ ઇવેન્ટ ડૉક્ટર કરણી સિંહ શૂટિંગ રેન્જમાં યોજાશે. 16 છે હાલમાં યુમનામ ખેમચંદ સિંહ, બરાબર. યુમનામ ખેમચંદ સિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે તો મણિપુરના નવા મુખ્યમંત્રી બની ગયા. અત્યાર સુધીમાં મણિપુરમાં મિત્રો રાષ્ટ્રપતિ શાસન હતું. ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા મુખ્યમંત્રી બનશે. મંગળવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વર્ષ 2025-26 માટે નાણાં મંત્રાલય દ્વારા અંદાજિત નોમિનલ જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે તો મિત્રો 8%. અને નાણાં મંત્રાલય અનુસાર 2025-26માં ભારતનો અંદાજિત વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે તો 7.4%, બરાબર. આ બે પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝનની. તો 4 ફેબ્રુઆરી 2026 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 2 ફેબ્રુઆરી. સર્વેશ રંજન કઈ બેંકના નવા ચીફ જનરલ મેનેજર બન્યા છે? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. અગ્નિ પરીક્ષા કવાયત માટે સેના અને આઈટીબીપીનું સંયુક્ત ઓપરેશન થયું છે અરુણાચલ પ્રદેશમાં. 95 દેશોને સામેલ કરતી પ્રથમ વૈશ્વિક બિગ કેટ સમિટનું આયોજન ભારત કરશે. કયું રાજ્ય 16.5% હિસ્સા સાથે ભારતનું નવીકરણીય ઉર્જા પાવર હાઉસ બન્યો? ગુજરાત. પૂર્વીય વાયુ કમાન્ડની કમાન કોણે સંભાળી? ઇન્દ્રપાલ સિંહ વાલિયાએ. ઓર્કિડની નવી પ્રજાતિ મળી આવી છે કેરળમાં. મેવેલિન ન્યૂયોર્ક દ્વારા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિયારા આડવાણીની નિમણૂક કરાઈ. જાલંધર પંજાબમાં આદમપુર એરપોર્ટનું નામ શું રાખવામાં આવ્યું? શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ. ફરીદાબાદમાં યોજાનારા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2026 માટે ભાગીદાર દેશ કયો બન્યો છે? ઇજિપ્ત બન્યો છે. કેરળ ફોર ઓલ સમાવિષ્ટ પ્રવાસન સમિટ ક્યાં યોજાઈ? કોચી ખાતે. હાલમાં ફ્યુચર વોરફેર કોર્સની 3જી આવૃત્તિ ક્યાં શરૂ કરવામાં આવી? ન્યૂ દિલ્હીમાં. કયા રાજ્યમાં જૂના હસ્તલિખિત જન્મ અને મૃત્યુ રેકોર્ડનું ડિજિટાઇઝેશન શરૂ થયું છે? નાગાલેન્ડમાં. હાલમાં 68માં ગ્રેમી એવોર્ડ્સમાં કોણે પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો તો મિત્રો દલાઈ લામા રાઇટ આન્સર છે. સેન્ટ્રલ જૂ ઓથોરિટીની 43મી બેઠકની અધ્યક્ષતા ભૂપેન્દ્ર યાદવે ન્યૂ દિલ્હીમાં કરી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા દેશના મહાન હોકી ખેલાડી માઇકલ નોબ્સનું 72 વર્ષની ઉંમરમાં નિધન થયું? ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતનું કયા શહેરમાં ગ્લોબલ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.